શહેરના ગાજરાવાડી વિસ્તારમાં આવેલા સુએજ પંપ નજીકના દશામાના મંદિર પાસે રહેતા લોકો તંત્રના પાપે નરકાગાર જેવી સ્થિતિમાં રહેવા મજબૂર। શહેરના ગાજરાવાડી વિસ્તારમાં આવેલા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના પંપ નજીક દશામાતાનું મંદિર આવેલું છે। અહીં લોકો રહે છે, છતાં અહીં ગંદુ પાણી છોડવામાં આવે છે, જેના કારણે સ્થાનિકો નરકાગાર સ્થિતિમાં જીવવા તંત્રના પાપે મજબૂર બન્યા છે। ગત રોજ રાત્રે થોડાક વરસાદ બાદ આ વિસ્તારોમાં અન્ય જગ્યાઓના ગંદા પાણી છોડાતા અહીં દુર્ગંધયુક્ત ગંદા પાણી ભરાયા હતા, જેના કારણે સ્થાનિકો દુર્ગંધયુક્ત ગંદા પાણીથી પરેશાન થઈ ગયા છે અને પાલિકા તંત્રની કામગીરી સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો। સ્થાનિક મનુભાઈ વાઘેલાએ જણાવ્યું હતું કે છેલ્લા 3 વર્ષથી આ સમસ્યા છે, જે અંગેની સ્થાનિક કાઉન્સિલરો, વોર્ડ અને પાલિકા કચેરી અનેકવાર રજૂઆતો કરવા છતાં આ દિવસ સુધી કોઈ નિકાલ આવ્યો નથી ને કોઈ રાજકારણીઓ, પાલિકાના અધિકારીઓ જોવા સુદ્ધા પણ આવતા નથી। અહીં ગંદકીના કારણે લોકો બીમારીનો ભોગ બની રહ્યા છે, છતાં તંત્રના પેટનું પાણી હાલતું નથી। સમગ્ર મુદ્દે સ્થાનિકોમાં તંત્ર પ્રત્યે આક્રોશ જોવા મળ્યો હતો। સમસ્યા છે ગાજરાવાડી સુરજ પંપિંગ રોડ દશામાના મંદિર પાસે, અને પાણી એવું ભરાય છે કે બહુ ગંદકી મારે છે અને કોઈ સાંભળતા નહીં, કોઈ કોર્પોરેટરો બી જોવા નહીં આવતા, સાફ સફાઈ નહીં, કંઈ નહીં। તો વારંવાર અમે જણાવીએ છીએ તો સાંભળતા જ નહીં, મોકલીશું, પછી કોઈ આવતું નથી અને ઘરમાં બધાને બીમારી બહુ પડી ગઈ છે। કોઈ આવતું નહીં સાહેબ, કોઈ જોવા। કેટલી ગંદકી પાણી તો જુઓ કેટલું ગંદાય છે પાણી। આની રજૂઆત કોને કરી હતી? ને આ કોર્પોરેશનો કરે છે, બધા છોકરાઓ જાય છે, પણ કોઈ સાંભળતા જ નહીં। આ કેટલા ટાઈમથી આવું છે? આ તો લગભગ 2 વર્ષ 3 વર્ષથી આવું થાય છે। આ બાજુ છોડી દે છે, અહીંયા માણસો નહીં રહેતા, જાનવરો રહે છે એવું લાગે છે। આટલું તો સોસાયટીમાં નહીં ચાલતું આવું। આપનું નામ? આપણું નામ મનુભાઈ બફાભાઈ વાઘેલા।